ઈ તો ફોન એટલે તો ફોન લેવા મોકલા મે અને ઓલા ડટ્ટા મગાયા કાનમાં મંગાયા ને હા એવું બધું મગાવતા જ રહેજો તમ તારે ભૂંગળા હા મગાવતા જ રહેજો અંદર કાનમાં ધૂમ 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 સંભળાઈ ને હા આમે થાય શીશી ચુમ હા ઈ થાય એવા સંગીત વાગે મંગાવ જ કરવાનું છે હા કારણ કે આની પાસે રૂપિયા તમને ખબર નથી કેટલા રૂપિયા વ્યાજમાં ફરે છે આવું લેતું રહેવાય આ બપોરનું ટાણું થવા આવ્યું સવારના ગેસ ગામમાં હજી એમને ઘરે આવવાનું મન નથી થતું એમને એમ નહીં થતું હોય કોલીબાઈ ઘરે છે ને ભૂખ લાગી હશે એમ બે ગઈ છે ને પડથારે તો બે જાય ને હજી થોડુંક વેલું આવું છું ને તે વેલો નથી શું છો હા વેલા જ છો બહુ દાંત કાઢે દાંત જ કાઢે ને રાંધ્યું ગઈ આમને બેઠી જ છો રાંધી જ નાખ્યું હોય ને છે હું તમને શું કહું શું કહો છો ઓલા આપણા ગામના નિમિતા બેન નથી હા એમના ઘરવાળે બોલવા છે એમને આઈફોન લઈ દીધો તે ભલે લઈ દીધો ટીવી છે તોય તે ભલે પણ આપણા ગામના બધા બાયુ પાસે ફોન છે ગામના બધા બૈરા પાસે છે પણ આપણે નહીં લેવાનો ગામવાજી આપણે નહીં ચડવાનું એ બધા વિડીયો ઉતારે ઇન્સ્ટામાં તે ભલે ઉતારે વ્લોગ એ ઉતારે ગામનું જોઈને આપણે એવું કાંઈ નથી કરવાનું એમ નહીં આ તો હું એમ કહું ફોન ઘરમાં હોય ને તો ડી તો વ્યો જાય ને મારો એમ તારને શું કહેવાય આ મારી પાસે ફોન નથી ઈ તો તમારો છે ને પણ કે તમારો હોય તો તારે તાર બાપુની નારે વાત કરવી હોય તો ફોન હું નથી કરી દેતો પણ મારે વાત નથી કરવી મારે ફોન જોવે મારે ફોટા પાડવા હોય ન હોય કઈ એવું આપણે કાંઈ નથી કરવું ફોન વગરની હારી છો તું આ તો ટીવી લઈ દ્યો ઈ આભાસી એમ ટીવી લઈ દઈશ બાકી તું ફોન ને વગર ફોન ઈ ન કરતી પણ ટીવી માં થોડું કઈ વિડિયો ને એવું આવે સમાચાર ને એવું એટલે તારું કહેવાનું શું થાય ફોન લઈ દ્યો એમ ફોન આજે નહીં લઈ દો ને કાલે નહીં લઈ દો એમ નહીં તમે ક્યાંક બાર ગામ તમારે જવાનું શું કામ થી એમ નહીં જ થાય હા બોલ પણ હું એમ કહું થયું હોય એ ક્યારેક હમ. બરાબર હારું મોડું જ્યાં જવાનું થયું હોય ને મારે તમને ફોન કરીને પૂછવું હોય તમે ક્યાં છો હું કરો છો તમારે કોનામાં જ કરવો ઈ તારે ઉપાધિ નથી કરવાની હું બહાર ગામ ગયો હશું અને મારે વહેલું મોડું થશે તો હું કાન્યાનો એટલે ફોન કરી દઈશ હવે એના નેઠા હોય ઈ ક્યાંય રખડતો હોય ઘડીક આ ગામ ને ઘડીક ઓલો ગામ ને ઘડીક ઓલો ગામ ને હા તો હું પાડોશી હા જેમ ભાઈ કેમ મજામાં રામ 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 આવો તમારી જ ખામી હતી હા તો હું આ તમે ભલામણો આ લપુ હાજરી છે ક્યાં લપુ આવી ક્યાં તું લપુ ભાળે અરે હું આમ સાંભળી જો ફોન ને એવું કંઈક વાત કરતા ને ફોન ની ઈ તો અમારા ભાઈ ફોન ની વાત છે હા એટલે હું થોડોક માવો કાઢ નાખું કાઢ નાખ પછી વાત કરું નિરાતે ના ના કર એમ નહીં તમે જ્યારે અમારા ઘરે આવો ત્યારે અહીંયા તમને થૂકવાનું મન થાય માવો કાઢવાનું મન થાય બંધાણ એવું છે યા કઈ ધાર્યું ન રહે ક્યાં ઠૂકવાનું થાય છે પણ ગોબરા આઘું થૂકાય બેઠેક છે હવે તો પાણીનો છે બાયડી વાળી નાખે વાળીને થોડે નાખી દે વાડીમાં બોલ હું આય ત્યાં ફોન હાટો બાજો તમે ઈને ફોન લેવો હે? અને હું કહું છું આ ફોન તાર નથી લેવો ભલા મને લઈ દેવો પડે ને ફોન લઈ જ દેવો પડે ફોન ન લઈ દેવો પડે ગામમાં બધી બાયુ પાસે ફોન છે મારી પાસે જ નથી તારી ભાભીને મેં 35,000 નો ફોન લઈ દીધો આમાં અમે વાતો કરવી છે હા તે આ તમે જ સગાઈએ મૂક્યું છે તો આ જમાના પ્રમાણે જોવી અત્યારે જમાના પ્રમાણે 35,000 નું તારું બૈરું નહીં હોય ને ફોન લઈ દીધો એ ભલે 30,000 નો હોય મૂળ હું બૈરા વાળો સૌ ને આમાં અમે વાતો કરવી છે હા તો ઈ તમ તાર હામાં વાતો કરો અમારી નથી કરવા મારી વાત સાંભળ તું વાડીએ ગયો હોય કોકની વાડી કે તારા ઘરની હોય હા તો એને હમાસર પૂછવા કઈ રીતે પૂછીએ ઈને વાડી એવી એવું હોય હમાસારી કઈ ફોન માં જ ન પૂછાય ઓલું તો ફોન આમ 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 કરીને તરત જ ફોન લગાડે હું કરો તો ઘરે આવો મહેમાન આવ્યા છે આવું થાય વાત એ પણ તમે ગમે એટલું એ પાણી રેડશો ને આમાં ઉતરશે જ નહીં તાળવામાં પણ કેમ ઉતરે ઈ કઈ થોડી 10 રૂપિયાની વસ્તુ છે તો હું પાણી ઉતારું પાણી રેડો છે તો આ હું પાડો છે તમે જે સમજો ઈ શું છે આમ જોઈ રાડું નાખોમાં હું ક્યાં નીકળું પ્રેમથી ફોન આ લઈ તે ઓલો ગયો પાડો કેસ તો કેસે હા એમ મને હું ખબર તમારા ભાઈબંધ તમે જાણો તમારા ભાઈબંધ પાણી જાણે રેડવાનું કીધું એટલે મેં પાડો કીધો પાડાને પાણી રેડાય તોય હવળે નહીં પાડો તું ભાઈ સડાવાની વાત ન કર અને તારે કામ હોય તો નીકળ નકર બે હું તો કહું છું સારું કહું છું મોબાઈલ અત્યારે
બધી આખા ગામની બાયું પાસે મોબાઈલ છે, તારી બાઈ પાસે નથી હા તે મોબાઈલ. અમાર નહીં લઈ દેવો લઈ દેવો પડે ભલા હું મોટા. કહું છું શું એકની હોવાત મારો ફોન જોશે ન કરું રાંધી છે જ નહીં ઘરમાં. ફોન બોન લઈ દેજે. આ તો હું હા. તને હારું કહું છું. હા. લઈ દે ન લઈ દે મારા બાપનું મારી માનું શું જાય છે? તો ખીરે મરીને તો પણ જવું શું તારા કરે? બાપનું ન જતું હોય તો. અત્યારે હાસુ કહેવામાં આ વાંધો હા, પડે. ના ના ઈ તે બહુ મને હાસુ કીધું હો બહુ કીધું હાસુ તું તાર સાચું નહીં ઠરે અહીંયા. હા તમે બાજીને ફોન લેવરાવજો નકર આ તો હા 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 જાવ કંજૂસ છે, હા કંજૂસ. હા તમે ભારે બધા સાવકારના દીકરા કે તમને આ ખબર થાનાએ પાવલી વાપરતો તું નથી. જો ને બધે આ પૈસાના ઢગલા વેસે મારા ઘરે આય ને ફ્રીજ ને પંખા ને મોબાઈલ ને કોઈ ખામી નથી. આ તો ખાવર લઈ દેવું પડે. ફેરી ને પંખા ને બંખા આ તારા બાપ પંખા નથી આ શું છે આને શું કહેવાય ઈયાણાનો છે. તે આણામાં તું લાવી હોય ઈ તે ઈ આપણો જ ન કહેવાય એક આજ આંટો ફરે ને કાલ આંટો ફરે એવો પંખો છોટાઈ ઈ જાય. ગમે ત્યારે આટો ફરે ફરે જ છે ને તારે લેવું તો લઈ દે ન લઈ દે કે મારા બાપનું શું જાય રાજો હું તો. નીકળ હાલો ગેટ આવો મારા દીકરા આવા જ છે બધાય કોઈ હારી સલાહ દેવા વાળો નથી એ હારી જ સલાહ દેતા હતા. તમારે દીધો લેવી હારી નથી- સલાહ અમે લેવી નથી ઓકે તમારે. એટલે પાછું માની જ જવાનું અમે માની જાણ મારી એક ફોન માંગ્યો બીજું માંગ્યું હું પાણી ના નથી આવી એવો તમારી ફોન. પાસે. એટલે પણ હું તમે ભઈલા બાજવા બેસી ગયા હોત એક ફોન નથી લઈ દેતા. બાજુને શું કરવું હોય કા અમે બજારે થાયો તો એની એક ધારી શોર્ટેજ કે મારું ફોન લઈ ગયો ફોન તે ફોન કોઈ 10 રૂપિયાની વસ્તુ હે 10,000 ની વસ્તુ છે. ફોન પણ તમારે શું કરવો ભાભી ફોન ને એટલે આખા ગામની બૈરું પાસે ફોન છે. ગામના બૈરા વાજે સગી છે આપણા ઘરે જ એક ફોન નથી મારી પાસે. હાલે આ ગુજતો તું આ નહીં નવો જોતો. નવો જોતું હોય. પણ તમારે કામ હોય તો માર ફોન માં ફોન કરી લેવાય એમ નહીં મારો ફોન જોતો એમાં મારે ફોટા પાડવાના હોય મારે રીલ ઉતારવાના વિડિયા જોવાના રીલ સમાચાર ઉતારીને ક્યાંય ન જોવાના જવાય. મારા બાને વિડિયો કોલ ન કરવો હોય મારે તું ફોટા પાડીશ ને હું પછી ખોટા દેબીશ એવી ધમકી નો આપતા હો તમે કહી દઉં છું ફોન તો જોશે કા આ તારી હગાઈ કરીને આ તે ફોન નથી મોકલ્યો મલકનો ચાઈ ચાઈન કઈ લે ફોન રાખ ફોન એટલે રાખ અહીંયા તો મારે વાત કરવા થાય એક તૂટી ગયો તો બીજો દીધો પણ હવે એની હગાઈ થઈ છે અને એને મોબાઈલ ને આપ્યો છે ઈ બેને વાત થાય ને એટલે આપ્યો છે હા તો ઈને વાત કરવા દીધો તો મારે વાત કરવા જ જોતો બટકા નહીં ભરું તમારા ફોન ને કાઈ બટકા નહીં પણ એમ કે ફોન આપણે નથી લેવાનો અને મારી પાસે વેચ આવશે ને તેથી ફોન લઈ દે અને ઈ થોડી આયા છે હા હા ઈ અહીંયા નથી તો અહીંયા સેન નથી લઈ દેવો અહીંયા નથી એને લઈ દેવો છે અય ભઈલા 100 રૂપિયા નવું ખોખું લઈને 2000 વાળો માલ પર નાખીને ગુડી દે નાને જૂનો ફોન જૂનો નહીં હો, નવો જોતો અરે જૂનો નથી નવા ફોન ની વાત કરું છું મૂળ તો તમે બે ભાઈ એક જ લઈ ને તે હા એવા તમે એટલે એકલો એટલે એક હરખા તે એક જ હરખા હોય ને આલે પહેલા આ એટીએમ માં પૈસા લઈ લીજે અને ગુડી દે ને આને આ લપ કરે છે તે લપ તો એ કાંઈ બીજી કરશે એટલે એને ઈ લઈ દેવાનું પછી તો પછી એક હારો પાવડા ને હાથો આમાં જ લેતું હોય પછી કાંઈ બાયડ્યું કે એમ આપણે ન કરવાનું હોય આપણે એને લાયા છે ઈ આપણને નહીં લાવી આપણે ભલે એને લાયા હોય પાવડા ને હાથો તીન લાવી એકો ને બે ઉભા મોર માં નખાય બીજી માંગણી કરે ને તો હા તો ઈ જ મેં એને કીધું કે તે દી એને પછી બધી ભાન આવી જાય છે માર પડે ને પછી હા એવા ખોટા વટ ન કરતા હો. શું વાત ન કરું તમને હગાઈ કરવા આયા તા ને તોય 5 માણા લઈને આયા તા અને તમને પૈણવા આયા તા ને તો 500 માણા લઈને આયા તા હું એકલી જ આવી હતી હું કોઈને લઈને નહોતી આવી ઈ તાર માવતરે મને કીધું તી 500 લાવ્યો એટલે હારો તાર માવતરે જ મને 1000 નું કીધું 500 મેં ઘટાડ્યા જ તે દી ઘટાડ્યા વાત કરે છે. આવતું ને તેથી એટલું બધું નકર તૂટો હોત અવાડ દે હા એમ હું તો એકલી આવી વટ હું કરો તમે આયા એકલા હાલે જો એટીએમ અને ફાસ દઈને ઓલા મેઘજે બકરી નીંડિયું ઉતારે ને એમ નોટું પડશે એમ જ ફોન લઈ આવજે જા ફોન તમારે જ લઈ દેવાનો એ હાલ આપણે હારો ઓલા કાનમાં ભરાવાના હું આવે ઓલા બેરા મીટર હા ઈ ના ઓલું ગીત સાંભળાય એમાં કનેક્ટ કરી ફોન માં એટલે ઈ હું ઓલું બ્લૂટૂથ હા ઈ લેતા આવજો હવે ઈ તમારે સાંભળી ક્યાં જવું છે ઈ એ મારી- પહેલા ગામમાં હો કરશે આ બેરી મિરીસ થાય સેવા ખોશી દોડવા ના ભલે ઈ લેતા આવજો એને શું કહેવાય ઓલા ઓલું બ્લૂટૂથ એરબડ એડબડ હા હવે આ ગેરબડ છે હવે એમાં આને શું એડબડમાં ખબર પડે હા આને શું કહેવાય ખબર હમ. ક્યારેક અર્થિંગ આવે ને એવા દઈ દેવા એટલે આમ ઘા કીધી હવે એક કામ કર તું તારું કામ કર હમ. જા હમણાં તારો મોબાઈલ હાલ કામ હું કરું છું ફોન લઈ આવો અને મોબાઈલ લઈ દઉં અને પછી તો કોઈ વસ્તુની હઠ કરી હું
કોઈ વસ્તુ નહીં. બીજી કોઈ વસ્તુ નહીં કે હવે મારો મોબાઈલ આવ્યો કે મારે આ જોઈશે તેથી પછી સારા વાત નહીં. ઈ તો જો પૈણી લાયા હોય ને તો બધું જોવે. એટલે હા ઈ તો જોવે, બધું જોવે. એટલે તારે તો હોઠ જ હલાવવા ને અમારે ફલાણું લેવું છે એટલે કેમ ક્યાંથી ને લાવી દેવું? તો ન પૈણાય મારે કાંઈ પૈસા ને બંબો નથી થતો. તો લગન જ ન કરાય. લગન તે ધંધોય કરવો પડે ને. તું અહીં આવીને હામી બેસ તો એમનો અહીં આપણને પૈસા કોઈ દેવા આવે. હા તો હું તો કહું મને દાડીએ જવા દે, તમારે જવા દેવી મને. તે જા તો તને ખબર પડે કે સાંજે 300 કેમ લેવા. એ તો ભી આવે છે. હા હાલ આવે કામ કરતા. બસ આ એક વધારાના છે ને એને બોલવા દ્યો, તમે રહેવા દ્યો. ઓછું નથી બોલતા. તે હું હારા હાટું કહું છું. હા હે ભઈલા, હા બાકી મારી બાઈ ને આવવા દ્યો. એક દી ઘીરે નો બેહે. એક દી ઘરે નહીં જ બેહે નહીં તો. હવે હું જાઉં છું ફોન લેવા. બરોબર હમણાં તારો ફોન હા લે. હું આને એક ગુડી દઉં ફોન. હાલ્યો આ લેતા જાવ. કે હે પૈસા મારી પાસે અત્યારે હાલમાં નથી. ભલે ને જે આ નવરા બેઠા આ હાઈન દેતા હોય તો ઓલો 3 કેમેરા વાળો, એ 3 કેમેરા 1.5 લાખ નો આવે ભઈલા. કેટલા કેમેરા વાળો? એમાં ઓલું અડધું સફરજન ખાયેલું આવે ને શું કહેવાય? વાહે એવું હવે એઠા ફોન ને આને શું કરવું હોય છે? ઈ એવો અહીંયા સફરજન આવશે જો અહીંયા અને અહીંયા 3 કેમેરા આવે. પણ તો નકરા સફરજન લઈ લે ને હા, ના, ફોન ના. કરતા. કોક નું એઠું લેવું ઈ કરે. હા પછી કે 3 કેમેરા વાળો. હું જોવો તો 2 કેમેરા વાળો વાપરું છું ને 3 કેમેરા વાળો લેવો. એક હારે ક્યાં 3 આન ફોટા પાડવા છે? તો નોકરીએ જવું પડે. હા તો 3 કેમેરા વાળો આવે. કામો કરવો નથી. લ્યો કઈ નોકરીએ કેમેરા ગઈ હોત ને તો તમારે અહીંયા નો આવી હોત. હોત ત્યાં મારે ખાસ માર છે. બાઈ જો આંગણવાડી નોકરી કરે. એટલે કાંઈ હું જાઉં. હા હો અને ઘરનું કામ કરજે બધું. એ હા ને તમે બે જ્યાં તમે નથી કરવા આવતા લે. કે તમારા ભાઈ નથી કરવા આવતો કે તમારા ભાઈની વહુ કરવા નહીં આવે. હું જ કરીશ. હા બસ. હા ખાવાનું ક્યાં પીડ્યું છે? એ અંદર રહોડામાં. ભૂખ લાગી મને. હા તો ખાઈ લ્યો. મારો નવો ફોન આવશે. ગયો બાપો લેવા. હા ભાભી બોલો ને. કેમ છે? હારું તું હોય ને આ ફોન નું શું થયું? એ મોકલા લેવા. મોકલ્યા ને હં. બાજ આ તો લોભીનું પોટલું છે ગામમાં. ક્યાંય 5 રૂપિયા ખર્ચ એવા નથી. હમ. લેવડાવ્યો ને ફોન 3 કેમેરા વાળો લઈશ. એમ મારા ઘરના ને તમે આમ જો એવા કેમેરા મૂક્યા છે ને ત્યાં કોક આવતું હોય તો દેખાય. હે? કોક આવતું હોય તો કેમેરામાં આવે. ઈ કેવું? એવા કેમેરા આવે. હે હા એવું માર લેવું હે ઈ તમે કેજો આમને. એવા ફિકર આવે. હે હા હં. ફોટા પડે. હે ફોટા પડે? હા ઈ તો ફોન માં પડે ને પણ. વિડીયો જોવાય. ઈ તો ફોન એટલે તો ફોન લેવા મોકલા મેં. અને ઓલા ડટ્ટા મગાયા કાનમાં. મંગાયા ને હા એવું બધું ભૂંગળા. મગાવતા જ રહેજો તમ તારે. ભૂંગળા હા મગાવતા જ રહેજો. અંદર કાનમાં ધૂમ 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 સંભળાય ઈ ને. હા આમે થાય શીશી હા ઈ તે એમાંય થાય એવા સંગીત વાગે. મંગાવ જ કરવાનું છે. હા કારણ કે આની પાસે રૂપિયા તમને ખબર નથી કેટલા રૂપિયા વ્યાજમાં ફરે છે. આવું લેતું રહેવાય. કંજૂસ છે ગામમાં. આને અમારે બધા કંજૂસ જ કહે છે. આ સારું કર્યું આટલું મેં તમને કીધું એટલે મોબાઈલ લઈ દઉં ને કાંઈ ન લઈ દે. કઈ લઈ દે એમ જ નથી આ. હા અમારે 2 માણસ જવું છે રાજકોટ. અમે જાવી છીએ. ક્યાં રાજકોટ ફરવા? હા કોઈ દી મને ફરવા ન લઈ ગયો ભાપો. અરે હું તો શોરૂમમાં જાઉં ને કે એવા કપડાં લઈ દઉં. આ જો ને હાડલા 100 રૂપિયાનો હાડલો લઈ દીધો. આ રવિવારી માંથી લીધો તો. હવે ગમે એ લીધો હોય 100 રૂપિયાનો હાડલો પહેરા. આવું કરે છે. તમે જે હોય મગાવતા જ રહેજો તો જ આ તમને લઈ ગઈ છે. નકર કંજૂસમાં કંજૂસ છે આ. 1 રૂપિયો બગાડે એવો નથી. ના ના હું કહીશ તમે ચિંતા ન કરતા. ગામના કોઈ તમને કીધું આવું મારી એવું? ગામના કોઈ કઈ એવું કે જ નહીં ને કે ગામ પાસે જવા જ ન દે ને મને હું તો એમ કોઈ કે ને. એટલો હારો માણસ હું તમને કહેવા આવ્યો. મારી બાયડીને તમે એકદમ જોવો. આવી હાડી પહેરતી હતા જીન્સ પેન્ટ પહેરે છે. જીન્સ પહેરે? હા મારા ઘરના જીન્સ પહેરીને ફરજ હતા રે. બોલો જાતી જિંદગી હા ઘટા ઘોડા લાલ લગા. હા એ લાલ તો કે લીલી કયો એ લગામ જ છે. એટલે હું જાઉં છું. હા. મારે આવી કઈ પંચાયત ન કરવાની હોય. આ તો હું તમને કહેવા આવ્યો છું. ઠીક તો તમે તો એક આ નાળું કાઢીને કે ખારું લેજો. અહીં મારે હમણાં નવો સોનો સીવડાવવો છે. છેક તો વાંધો નહીં. મારે કે થોડા કાપડા થાય ને 17-18 મીટર જોઈ. હે તો
લે આવજો ભાભી, જાઉં છું. એ આવજો, બસ આવજો ચા પીવા, તમારા ભાઈ આવે ને ત્યારે. અને કંઈક તમારે લેવું હોય ને તો તમારે મને કહેવું, હું તમને કહું ને અને તમારી ને બાજવું એટલે તમને લઈ દે. બાંધવાનું જ તે ને. બાજ્યા વગર કોઈ લઈ ન દે. હા. એટલે બીજું કાંઈ ને અમારા ગામમાં તમે શેરીમાં ફરજો, એ જેમાં ભાઈ કંજૂસ ચીકણો લોભી માણસ છે. ના ના, પણ હું તમારા ઘરે આવીશ, મારા ભાભી પાસે તમે કયો છો બધું છે કે નહીં એમ તમે જોવા. એકદમ જોવો ને તો તમારા આમ ઝટકો આવી જાય એવા કપડાં પહેર્યા હોય. ઠીક. ચાલો મારું મોડું થાય. એ આવજો. હા. સાચો છે ભાભો, કંજૂસ છે, રૂપિયો કાઢવો નહીં. મારા પિયરમાં કોકના લગ્ન હોય ને તો ચાંદલોય નો લખાવે, આમનામ હરહર કરી દાળ ભાત ખાઈને વી આવે ઘરે. મને પોઠી પાડે બધા વચ્ચે. રાંધી નાખું નકર આવશે ને તો એમ કે ઠંડુ ખાવાનું દીધું બધું મને. કેટલુંય બોલ છે. ક્યાં વહી ગઈ? એટલે હટ! આયા તમે? આયા. ફોન લાયા? ફોન તો લાવું જ ને, લેવા ગયો તો. કેવો લાયા? ફોન લાયો ટોપરા જેવો. કેટલાનો આયો? આલે. પણ આ તો તમારો જ છે. એવું થયું? મારે અવળા ગુંદા માથ ન ખાઈ ગયો. આ ચુંદા જો હાથે આમ ના બોરાક, આમ રાખ, આમ રાખ, આમ રાખ, આમ આખું ન ખોલતી. આ પથરો છે, માથું ફોન નાખ્યો આનથી. પણ દઉં છું તું. તમારે જમવાનું છે ને આજે? આઈ કે મારો ફોન? આઈ કે મારો ફોન? કાંઈ ખર્ચી બોલ, કાંઈ ખર્ચી બોલ. રખનો ફોન લાયા તમે? લે, આમાં ચાર્જિંગ તો છે નહીં. ગાડી હું જાવ સાસીને કોઈ ભૂલી ના આવું. ઈમાં હાઈમું ને તે મેં પછી બંડીમાં નાખ્યું. આલે આ લગાવે? તઈ ઓલા બંબુડા જેવું હતું ઈ કઈ? ઈ આજના નો મળ્યા. ઈ હા. પછી લેતો આવીશું. હા તો હાલો જમી લ્યો. હાલો. હાલો. અને આમ જો આ ફોન, હા. આ એનું ચાર્જિંગ હં. ગમે ત્યારે બોર્ડમાં ગમે આ મેકવા જા તો ધ્યાન રાખીને ભરાવાનું બોર્ડમાં. હો હો હો. હાલ. શું રાંધ્યું? હે? શું રાંધ્યું છે? અહીંયા જવાબ દે. ઈ મે દાળ ભાત. સગર નથી ભાવતા તોય શોર્ટેજ છે દાળ ભાત ને દાળ ભાત. જમવા દ્યો, હાલો પછી જોઈજો. એટલે પણ હું જોઈ આ શું થયું? આ યારું ખાઈ લો, શું થયું આમને? આખી મગર દાખલે ધરું છે. આ એમ ફેર બતાવો. આ બધા આ ગાણા ગાય છે શું આવડા? એટલે કાન્યા, હા આ હું થયું બધું? એટલે શોર્ટ આવ્યો ટીલા ભાઈ, આને ઊભા કરો પેલા. એય ઊભો થા. મરી ગયો શું? આને પાણી પાણી પા. એ કન્યા, હઉ. તારા ભાભીનું ડેકોરેશન ફરી ગયું. હા આમ જોઈ લ્યો, એટલે આગળ મોટું હતું ને વાહે કેમ મોટું ઈ આવ્યું? એ ત્રાહું થઈ ગયું. આ શોટ એટલો આવ્યો હોય છે? હા આ લેવો તો ફોન લ્યો. લ્યો, લઈ લીધો ફોન.
એ ઊભા થાવ પહેલા ઊભા થાવ. ઊભા થાવ ભાભી ઊભા થાવ. આ રઘુ બધી ખેહાઈ ગયું. તે આ સોટે તો રઘુ ખેહાઈ જાય હવે આઈને કે રહ્યો. નકા હાવ જાય છો. મેં એનું વાંચ્યું તું બોડે જાને તો ધ્યાન રાખજે દોડામાં મને હજે ધરું જ નહીં થતું. પહેલા તમને કેમ આખા શરીર એમ થાય છે? એટલે આ મેં હું એને મેકાવા ગયો તો તે મેં એનું બાવડું થાય તો હું સોચો રહ્યો. એ ભાભી બોલો તો ખરા લ્યો. એટલે કાન્યા મારી છોકરી પીવે છે. મારી છોકરી પીવે છે. એવું આ મોટું આવું થઈ ગયું એટલે હા લમ મૂકી આવું. એ નથી બોલી શકતા? એ ભઈલા ભાભી નથી બોલી શકતા? એ ભઈલા બીજું બધું ઠીક, આ રોજ તને ગગલાઈ નાખતા ને ઈ બંધ થઈ ગયું લ્યો. લે એ સમજો એ હાલો એને દવાખાને ઉપાડી. આને ઠેકડે નો કરાય અને આને હેને ડોક્ટર ભેગી કરવી. ભાભી જીભ કાઢો તો. એ આ તો જીભ ટૂંકી થઈ જાય. બીજી ક્યાં ગઈ? દવાખાને